પોરબંદરમાં આવેલ પૌરાણિક શ્રી મહાલક્ષ્મી માતાજીનું મંદિર એ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે। મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં આવતા હોય છે, ત્યારે હાલ મંદિરમાં ધર્મપ્રેમી એક કાગડાએ લોકોમાં કુતૂહલ જગાવી છે। છેલ્લા 6 થી 7 મહિનાથી મંદિરની સંધ્યા આરતી શરૂ થાય તે પૂર્વે મંદિરના ઘુમ્મટ પર ધજાજી પર એક કાગડો આવે છે અને આરતી પૂર્ણ થાય ત્યાં સુધી બેસે અને આરતી પૂર્ણ થયા બાદ ઉડીને જતો રહે છે। મંદિરના પૂજારીએ જણાવ્યું કે અમારા ધ્યાનમાં તો નહોતું કે કેટલા સમયથી આ કાગડો આ રીતે આવે છે, પરંતુ શ્રદ્ધાળુઓનું ધ્યાન જતા છેલ્લા 6 થી 7 મહિનાથી આ વસ્તુ ધ્યાનમાં આવી છે કે કાગડો દરરોજ આરતી સમયે ધજાજી પર આવીને બેસી જાય છે। ભાવિકોએ કહ્યું છે કે કાગડો પણ જાણે છે કે આરતીમાં જોડાઈને માતાજીની આરાધના કરતો હોય તેવો આભાસ થતો જોવા મળે છે। લગભગ 8-10 માસથી અમારા ધ્યાનમાં આવ્યું છે કે મંદિરના ધજાજી ઉપર જેમને આપણા સનાતન ધર્મમાં અને હિન્દુ સંસ્કૃતિમાં પિતૃઓનો વાસ કહે છે એવા કાગડા એ મંદિરના ધજાજીના ટોપ ઉપર આવીને બેસે છે। આરતીની શરૂઆત થવાની હોય એ પહેલાં આવી જાય છે। આરતી પૂર્ણ થયા પછી એની મેળે જતા રહે છે ને છેલ્લા એક ઉંમર પછી મહિલાઓ જવાબદારીના કારણે પોતાના સપનાને સાઈડ પર છોડી દે છે, ત્યારે નૃત્યમાં રસ ધરાવતી મહિલાઓને શોધી ફરી સ્ટેજ આપવાનું કામ અમદાવાદના રૂપાલીબેન કરી રહ્યા છે। આ તમામ મહિલાઓ સાથે અમદાવાદમાં ક્લાસિકલ ડાન્સના દરેક ફોર્મને રજૂ કરતો નૃત્ય સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 35 વર્ષની ઉંમર બાદ ક્લાસિકલ નૃત્ય છોડી ચૂકેલી મહિલાઓને એકત્ર કરીને પહેલીવાર અમદાવાદમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 વર્ષની બાળકીથી લઈને 67 વર્ષની મહિલાઓ સુધી તમામે નૃત્ય રજૂ કર્યું હતું। આ કાર્યક્રમમાં લખનૌ અને બનારસ ઘરાનાના કથકને રજૂ કરવામાં આવ્યું। તો સૌથી નાનું છે એ 11 વર્ષનું છે અને સૌથી મોટા છે એ 78 યર્સના છે। એટલે આ વખતે જે લોકો 20 પાર્ટિસિપન્ટ્સ છે। યુઝ્યુઅલી મને એટલું નહોતું કે આટલા બધા જણા પાર્ટિસિપેટ કરશે ક્લાસિકલનું નામ સાંભળીને। મારે બહુ નાનું બ્લેક બોક્સમાં કરવું પડશે મને એવું લાગ્યું, પણ હું ખોટી હતી। બેસિકલી જે લોકો મોટી એજના છે 35 વર્ષની ઉપરના, જેમને ઓલરેડી બહુ ઈચ્છા હતી કરવાની, એ લોકોએ છોડી દીધું છે કે હવે નથી કરતા, એ લોકોને સ્ટેજ આપવાનું અમારા ક્લાસનું વિઝન છે એકચ્યુઅલી।